જય શ્રી કૃષ્ણ મિત્રો। તો એક વખત પાંડવ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનો મહિમા શું છે? તે દિવસે શું કરવું જોઈએ અને કયા દેવતાનું પૂજન કરવું જોઈએ? કૃપા કરીને મને સમજાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા મુખે કહ્યું કે હે ધર્મરાજ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં આવેલી એકાદશીને પુત્રોદય એકાદશી કહેવામાં આવે છે। આ દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। તે પુત્ર પ્રાપ્તિ માટે અને જીવનના સર્વ પ્રકારના કલ્યાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। તે દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। ફળો અને પવિત્ર મંત્રો દ્વારા પૂજન કરવાથી આ એકાદશી વિશેષ ફળ આપે છે। ધૂપ અને દીપ પ્રજ્વલિત કરીને શ્રી હરિની પૂજા કરવી જોઈએ। આ પવિત્ર એકાદશીના દિવસે દીપદાન કરવાનું મહત્વ છે। સાથે જ રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારા ભક્તોને એવા ફળ મળે છે જે લાખો વર્ષોની તપસ્યાથી પણ પ્રાપ્ત થતું નથી। આ પવિત્ર તિથિ દરેક પ્રકારના પાપોનો નાશ કરતી અને શુભ ફળ આપનારી છે। હે ધર્મરાજ, તો હું તમને એક એવા રાજાની કથા સંભળાવું જેમને આ એકાદશીનું વ્રત કરીને પુત્ર પ્રાપ્તિ થઈ હતી। એક સમયે ભદ્રાવતી નગરમાં સુકેતુમાન નામના રાજા રાજ કરતા હતા। રાજાની રાણીનું નામ ચંપા હતું। તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ઘણી રાહ જોઈ હતી, પરંતુ લાંબા સમય સુધી તેઓ નિસંતાન જ રહ્યા। આ કારણે તેઓ હંમેશા દુઃખી રહેતા હતા। રાજાની આ સ્થિતિને કારણે તેમના પિતૃઓ પણ દુઃખી રહેતા હતા, કારણ કે તેઓને લાગતું હતું કે તેમના તર્પણ માટે હવે આગળની પેઢીની જરૂર છે। એક દિવસ રાજા ઘોડા પર બેસીને જંગલમાં ચાલ્યા ગયા। તેઓ ઘોર જંગલમાં પ્રવેશી ગયા, જ્યાં ભયાનક પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ ગુંજતા હતા। તેમણે જંગલની સુંદરતા માણી, પરંતુ થોડીક વારમાં તેઓને ભૂખ અને તરસ લાગવા લાગી। પાણીની શોધમાં આમ તેમ ફરતા તેમણે એક સુંદર સરોવર જોયું। તે સરોવર પાસે ઘણા મુનિઓના આશ્રમ હતા। મુનિઓને જોઈને રાજાએ માનપૂર્વક તેમનું અભિવાદન કર્યું અને પૂછ્યું કે હે મુનિગણો, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? મુનિઓએ જવાબ આપ્યો કે હે રાજન, અમે વિશ્વદેવ છીએ। પવિત્ર સ્નાન માટે અહીં એકત્ર થયા છીએ। આજે પુત્રોદય એકાદશી છે, જે પુત્ર પ્રાપ્તિ માટે અતિ પ્રખ્યાત છે। જો તમે આ વ્રત કરશો તો તમને પુત્ર પ્રાપ્તિ જરૂર થશે। રાજાએ મુનિઓના કહેવા પ્રમાણે પુત્રોદય એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું। બીજા દિવસે વ્રતનું પારણું કરી તેઓ ઘરે પરત ફર્યા। થોડા સમય પછી રાજાની રાણી ગર્ભવતી થઈ અને ગર્ભથી તેજસ્વી પુત્ર જન્મ્યો, જે આગળ ચાલીને ઉત્તમ પ્રજાપાલક બન્યો। તો હવે આપણે જાણીશું કે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે। એકાદશીના એક દિવસ અગાઉ એટલે કે દશમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો અને પવિત્ર મનથી સાત્વિક આહાર લો। આ દિવસે લસણ, ડુંગળી, મસાલેદાર અને મીઠાવાળા ખોરાકનો ત્યાગ કરો। ત્યારબાદ એકાદશીના દિવસે વહેલી સવારે જાગો, પવિત્ર જળમાં સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની આરાધના માટે પવિત્રતાથી તૈયાર થાવ। પૂજા માટે તુલસીના પાન અને પ્રસાદ તૈયાર રાખો। એક અગરબત્તી સળગાવી તુલસીની માળાને હાથે ધરીને ભગવાન વિષ્ણુની સમક્ષ પ્રાર્થના કરો। ભગવાન વિષ્ણુને પીતાંબર અને ચંદન અર્પિત કરો। પૂજા સમયે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતાનું પાઠ કરો। આ ઉપરાંત પુત્રોદય એકાદશીની કથા સાંભળો અથવા વાંચો। વૈષ્ણવ પંડિતની મદદથી હવન કરાવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો। ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસી પત્ર અર્પિત કરો। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે, તેથી આ દિવસે તેમને તુલસી પત્ર ચડાવવું શુભ ફળદાયી છે। બીજા દિવસે એટલે દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે
જળમાં સ્નાન કરીને પવિત્ર થાવ. વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા પછી કોઈ બ્રાહ્મણને દાન કરો. દાનમાં અનાજ, વસ્ત્ર, તુલસીની માળા અને દક્ષિણા આપો. બ્રાહ્મણને ભોજન કરાવીને પોતે સાત્વિક ભોજન કરીને વ્રત પૂર્ણ કરો. તો હવે આપણે જાણીશું કે આ વ્રત કરવાથી શું ફળ મળે છે. પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી પરમ ગતિ મળે છે. પાપોથી મુક્તિ મળે છે અને શારીરિક તેમજ આધ્યાત્મિક શાંતિ મળે છે. આ વ્રતનું મહાત્મ્ય સાંભળવાથી અથવા વાંચવાથી અગ્નિહોત્ર યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. જીવનમાં સમૃદ્ધિ, સુખ અને સંતોષ મળે છે. આમ શ્રદ્ધા અને ભક્તિથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી ઈશ્વર તમારા તમામ કષ્ટ દૂર કરે છે અને જીવનમાં શાંતિ અને સુખ પ્રદાન કરે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.